રાજ્ય સરકાર દ્વારા ભરૂચ પાલિકાને 3 કરોડથી વધુના ખર્ચે આપવામાં આવેલા 7 વાહનોનો લોકાર્પણ સમારોહ। રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને 3 કરોડથી વધુના ખર્ચે આપવામાં આવેલા 7 વાહનોનો લોકાર્પણ સમારોહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી હસ્તે યોજાયો હતો। ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તો ફેઝ 2માં આ કામગીરી ચાલી રહી છે। ત્યારે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન દરમિયાન ગટર ઉભરાવા અને ચોકઅપ થવા સહિતના બનાવો બને ત્યારે સાફસફાઈ અર્થે માનવરહિત જેટિંગ મશીન સહિતના મશીનો ₹3 કરોડથી વધુના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ વ્હીકલ માઉન્ટેડ જેટિંગ કમ સક્શન મશીન, વ્હીકલ માઉન્ટેડ ડી-સિલ્ટિંગ મશીન અને વ્હીકલ માઉન્ટેડ મેનહોલ ક્લીનિંગ રોબોટ મળી 3 કરોડ ઉપરાંતના ખર્ચે કુલ 7 વાહનોનો લોકાર્પણ સમારોહ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાફસફાઈ અને મેન્ટેનન્સ માટે ભરૂચ નગર સેવા સદનને અત્યંત આધુનિક 7 વાહનો આપવામાં આવ્યા છે। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વિપક્ષી સભ્યો, સ્થાનિક નગરસેવકો, કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી 7 જેટલા અદ્યતન વાહનો ભરૂચ શહેરના નાગરિકોની સુખાકારી વધારવા માટે રાજ્ય સરકારે જે આપવામાં આવ્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે, ફેઝ 2માં સમગ્ર ભરૂચ શહેરના બાકીના વિસ્તારને આવરી લેવા માટેનું આયોજન છે। એ કામ પણ તબક્કાવાર ચાલુ છે। આ ફેઝ 1 અને 2 આખા શહેરને જ્યારે ભરૂચ નગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજથી જોડી દઈશું ત્યારે અને ભરૂચના લગભગ 35,000 પરિવારોને ડોર ટુ ડોર કનેક્શન આપીને પ્રોજેક્ટ પૂરો કરીએ ત્યારે અને કાયમ માટે આ યોજનાને મેન્ટેન રાખવા માટે રાજ્ય સરકારે ખૂબ જ દૂરંદેશી વાપરીને ભરૂચ નગરપાલિકાને અત્યંત આધુનિક આ જેટિંગ મશીન સહિતના જે 7 વાહનો આપ્યા છે। અંદાજિત 3 કરોડથી પણ વધારે કિંમતના વાહનો અમને આપવામાં આવ્યા છે। ભરૂચ નગરપાલિકા આના મેન્ટેનન્સ માટે પોતાની જ એજન્સી રાખશે। આગામી એપ્રિલ મહિનાથી જે એજન્સી રાખશે એમને ટ્રેનિંગ પણ આપશે અને માનવ રહિત આ વાહનો છે કે જે જમીનમાં ઉતરીને કોઈ પણ પ્રકારનું મળ કે ડ્રેનેજ ચોકઅપ થયું હોય એને આ મશીનથી જ ડાયરેક્ટ મશીન અંદર જશે જમીનમાં અને એને સાફ કરીને એને ક્લીન કરશે અને આખા ભરૂચના કોઈ પણ વિસ્તારમાં આવનારા દિવસોમાં આ જે ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એ વિલંબ ન થાય। લોકોને અત્યારે જે ઉભરાવાના અને ચોકઅપ થવાના જે બનાવો બની રહ્યા છે એને કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોના હિતમાં આ મદદ કરી છે। માટે હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનો વતી ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો પર હૃદયથી આભાર વ્યક્ત કરી।